સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને નવવિલાસની ખૂબ ખૂબ મંગલ વધાઈ. આપણે આગળ સમજી ગયા કે નવવિલાસની ભાવના શું છે. એટલે કે શ્રી ચંદ્રાવલીજી શ્રી વિશ્વાન દુલારીજીને કહે છે કે આપ આ નવવિલાસનું વ્રત કરો. અને કુંડામાં જ્વારા વાવ્યા છે. પ્રતિદિન નવા નવા અંકુરો ફૂટે છે. નિત નવી નવી સામગ્રી તૈયાર કરી પ્રભુને ભોગ ધરાવે છે, પૂજન કરે છે. મિલનના દિવસો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આતુરતા વધે છે. તે આપણે અગાઉ જોઈ ગયા. અને આ નવવિલાસના દિવસોમાં વેણુ ગીત એટલે કે વેણુના પદો પણ બોલવામાં આવે છે. એટલે મુરલીના પદો પણ બોલવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં વેણુનો અર્થ ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યો છે. તે પણ આપણે આજે જોઈશું. અને સાથે સાથે વેણુનાદનું રહસ્ય શું છે, એટલે કે પ્રભુ કયા 5 પ્રકારે વેણુ બજાવે છે તેનું પણ રસદર્શન સંક્ષિપ્તમાં કરીશું. આજે આપણે જોઈશું તૃતીય વિલાસની ભાવના. આસો સુદ ત્રીજ તૃતીય વિલાસ. વસ્ત્ર લીલા છાપાના, મલકાચ ટીપારાનો શ્રૃંગાર, ઠાડું વસ્ત્ર લાલ, માણેકના આભૂષણ તથા કતરા ધરાય. સામગ્રી ચોરીઠાની પપચી તથા બુંદીના લાડુ, પકોડીની કઢી વગેરે. વિલાસ સ્થળ છે નિકુંજ મહલ. મુખ્ય સખી છે વિશાખાજી. તૃતીય વિલાસનું પદ. તૃતીય વિલાસ કિયો શ્યામા જો પ્રવીણ, ખેलन को उछाह सखी एकत्र कीन. 3 में मुख्य सखी विशाखा जो एन, चली निकुंज महल में कोकिल ज्यो बेन. भोग धरी संवार बासोंधी सनी, कुसुम रंग एक गुही कामिनी. गान स्वर कियो वन देवी विहार, नवत्रिया को बेश कोटि कामवार. ढींडा आसन कराय प्यारी को बैठाई, दो एकत्र कीने निरखत लेत बलाय. यह लीला को ध्यान मम हृदय ठहराय. देखत सुर नर मुनि भूले, रसिक बल बल जाय. એટલે આ લીલાનું દર્શન કરીને રસિક એટલે કે શ્રી હરિરાયજી વારી જાય છે, બલિહારી જાય છે. હવે આપણે આ પદનું ભાવ દર્શન જોઈશું. રત્નપ્રભાવજીએ વિલાસના ગરબા રચ્યા છે. એટલે જેમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ આ વિલાસના પદો રચ્યા છે તેના જ ધોળ કઈ રીતે હોય તેવી રીતે આ વિલાસના ગરબા રચેલા છે કે જેના કારણે આપણે સાવ સરળતાથી સમજી શકીએ. સહિયર ચાલ્યા સર્વે શ્યામજીની કુંજ મારે, તેમાં મુખ્ય વિશાખા રૂપશીલ ગુણવંત સહિયર. એટલે બધી સખીઓ સાથે શ્યામાજીની કુંજમાં જઈ રહી છે. અને તેમાં આજે મુખ્ય સખી તૃતીય વિલાસની મુખ્ય સખી શ્રી વિશાખાજી છે કે જે રૂપશીલ અને ગુણવંત છે. એટલે કે સ્વરૂપવાન પણ છે અને ગુણવાન પણ છે. પછી આગળ કહે છે, ગાતા ગીતા ગોપાલના, પ્રીતમ પ્રિયા વિલાસ. ત્રીજો પર્વ નિકુંજમાં કરુણા રસ સુખ રાસ. કરતા હોડ પરસ્પર ભાવ તણી સંખ્યા નહીં રે. દિશે કામ જ્વરેથી પીડિત જેના મન સહિયર. એટલે અહીં કહી રહ્યા છે કે બધા ગોપીજનો, બધા વ્રજભક્તો સાથે સાથે ઠાકોરજીના ગુણગાન કરતા જઈ રહ્યા છે, ગીતો ગાતા જઈ રહ્યા છે અને પ્રીતમ પ્રિયા વિલાસ કરી રહ્યા છે. આ ત્રીજો પર્વ નિકુંજમાં ઉજવવામાં આવી રહ્યો છે અને બધા વચ્ચે
હોડ લાગી છે. તો શેની હોડ? તો કહે છે ભાવની હોડ લાગી છે કે જેની સંખ્યાઓનો જરા પણ પાર નથી. દિશે કામ જ્વરેથી પીડિત જેના મન સહિયર. શ્રી ઠાકોરજી એટલા સુંદર લાગે છે કે બધા ગોપીજનો તેમાં મોહી જાય છે. ચાલ્યા સર્વ સાહેલડી કુંજ ભવનની વાટ, કંચન થાળ સામગ્રીના પ્રિય મળવા ઉત્સાહ. સર્વે સાજ સમારી રમણ મનોરથ સોચતા રે, કરતા વાતલડીને તાળી દેતા હાથ સહિયર. એટલે અહીંયા કહી રહ્યા છે કે ચાલ્યા સર્વ સાહેલડી કુંજ ભવનની વાટ, એટલે કે બધા સાથે મળીને કુંજ ભવન જઈ રહ્યા છે. આપણે વલ્લભ વ્યાખ્યાનમાં પણ આવે છે કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નિજ ધામ. એટલે આપણે કોઈ પણ કાર્ય હળી મળીને કરીએ તો સરળતાથી થાય, કારણ કે એકતામાં બળ હોય છે. આપણે એકલા કોઈ પણ વિનંતી કરતા હોઈએ અને 2-4 જણા સાથે હોય ને વિનંતી કરીએ તો વિનંતીનો પ્રભાવ વધુ પડે છે. એટલે કે આપણે કોઈ પણ કાર્ય હળી મળીને કરવું જોઈએ. અને હા, એક એ પણ વાત છે કે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે જે ગોપીજનોના નામ લઈને બોલાવ્યા ત્યારે ગોપીજનો ગઈ છે, ત્યારે તે બીજી કોઈ ગોપીને બોલાવવા ગઈ નથી. એટલે ક્યારે હળી મળીને કાર્ય કરવાનું અને ક્યારે એકલું કાર્ય કરવાનું તે પણ આપણે સમજવાનું છે. એક હજી મને યાદ આવે છે કે કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં આજે જ સાંભળ્યું કે શ્રી મહાપ્રભુજી એકાંત પ્રિય છે. રહઃ પ્રિય સર્વોત્તમજીમાં નામ પણ આવે છે. એટલે એકાંત એટલે શું? તો કે એક કાંત, એટલે કે જેને એક જ કાંત છે, એક જ પતિ છે એવા. એટલે આપણા બધાના પતિ કોણ છે? તો કે શ્રી ઠાકોરજી, કારણ કે એમના સિવાય કોઈ બીજું પુરુષ નથી એવું વર્ણન પણ આવે છે. એટલે બધું સાથે મળીને આવા મનોરથો કરવા જોઈએ. અને આગળ કહે છે કંચન થાળ સામગ્રીના. કંચન એટલે સોનું. સોનાને શુદ્ધ કરવા એને અગ્નિમાં તપવાનું હોય. એટલે અહીં તાપ પણ છે અને ઉત્સાહ પણ છે પ્રિયને મળવા માટેનો. એટલે આ બંનેનું સંમિલિત હોવું જોઈએ. આપણે ગદ્ય મંત્રમાં પણ બોલીએ છીએ, એમના ભાવાર્થમાં પણ કહીએ છીએ કે તાપ કલેશનો આનંદ થવો જોઈએ. તાપ પણ છે અને ક્લેશ પણ છે અને આનંદ પણ છે. એટલે તાપે જોઈએ અને આનંદ પણ જોઈએ. એટલે આ રીતે અહીંયા તાપ અને ઉત્સાહ બંને છે. પ્રિયને મળવા માટેનો ઉત્સાહ પણ છે અને હવે ક્યારે મળશે તેનો તાપ પણ છે. એટલે અહીંયા કહ્યું કે કંચન થાળ સામગ્રીના. કારણ કે આપણા પુષ્ટિ માર્ગમાં બધું સ્વરૂપાત્મક છે. એટલે ઘણી જગ્યાએ તત્વની દ્રષ્ટિએ જોવાનું હોય છે. પછી આગળ કહે છે સર્વે સાજ સમારી રમણ મનોરથ સોચતા રે, કરતા વાતલડીને તાળી દેતા હાથ સહિયર. એટલે બધા સાથે મળીને મનોરથ કરી રહ્યા છે, સાજ સજા સમારી રહ્યા છે અને વાતો પણ કરી રહ્યા છે. એટલે ઉત્સવનો માહોલ આપણે અહીંયા દર્શાવાઈ રહ્યો છે. પછી આગળ કહે છે શ્યામાજીના મહેલમાં આવ્યા સર્વે સાથ. શ્યામાજીના મહેલમાં આવ્યા સર્વે સાથ, ફૂલ બિછાના ત્યાં બન્યા સંગે શ્રી વ્રજનાથ. કરતા નેન સમસ્યા ગરબે રમવા કારણે રે, જોડે પધરાવ્યા છે હરખે ચુગલ કિશોર સહિયર. મેં આજે જ નવવિલાસના વચનામૃતમાં સાંભળ્યું હતું કે આ ગોપીજનો એ કાત્યાયની દેવીનું પણ વ્રત કર્યું હતું. અહીંયા પણ દેવીની વાત આવે છે, પરંતુ એ શ્રી સ્વામિનીજીમાંથી પ્રગટ થયેલી 12 શક્તિઓ છે, એમની દાસીઓ છે. તે પણ આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે આ યુગલ સ્વરૂપના મિલન અર્થે ગોપીજનો આ બધા મનોરથો
કરી રહ્યા છે, કારણ કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે શ્રી સ્વામિનીજીને પ્રભુનો વિરહ છે. પ્રભુના વિરહમાં શ્રી સ્વામિની ઝુઝુરિયા કરે છે. એટલે ચંદ્રાવલીજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે રાજ દુલારી, તમે આ નિત નવી સામગ્રી કરો અને નિનવ વિલાસનું વ્રત કરો, કે જેના કારણે દશમને દિવસે શ્રી સ્વામિનીજી પ્રભુ પર વિજય મેળવવાના છે. તેનો ભાવ પર આપણે દશેરાના ભાવનામાં જોઈશું. પછી આગળ કહે છે, તનમન ફૂલ્યા સુંદરી, હરખ્યા વિવિધ વિનોદ, ધર્યા સર્વે રંગ શું, બાસુંદીના ભોગ, સુંદર પાક સામગ્રી, મોહન મનમાં ભાવ્યા રે, રીજ્યાનંદ કુંવરને કરતા નાના ખેલ. તનમન પુલકિત થઈ ગયા છે. બધા એક ખૂબ જ હરખમાં છે અને વિનોદ કરી રહ્યા છે અને બાસુંદીનો ભોગ ધરાવ્યો છે. સુંદર પાક સામગ્રી તૈયાર કરી છે અને મોહન મનમાં ભાવ્યા રે, અને કહે છે રીજ્યાનંદ કુંવરને કરતા નાના ખેલ સહિયર. એટલે અહીંયા જે પણ ખેલ છે તે પ્રભુ મિલન માટે જ છે. ખેલ મેં મેલ હૈ, થાલ મેં માલ હૈ, કૃષ્ણ કો કોઈ પ્રશ્ન નહીં. આ બધું મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું છે કે ખેલ મેં મેલ હૈ. અને આપણે એ સાંભળ્યા પછી એ રીતે ચિંતન કરીએ ને તો આપણને પણ સમજાય કે કોઈ પણ ઠાકોરજી ખેલ કરે છે તો તેમાં મેલ છે જ. ઠાકોરજી આપણી સાથે પણ ખેલે છે, તેનું ચિંતન આપણે કરવાનું છે. આપણે ઠાકોરજીના ખેલના મોહરા બનવાનું છે. એ જે રીતે આપણને ચલાવે તે રીતે જ આપણે ચાલીએ છીએ. આપણામાં કોઈ પ્રકારનું બળ નથી કે આપણી જાતે આપણે કરી શકીએ. પ્રભુએ આપણામાં પ્રાણ ફૂંક્યા છે તો આપણે જીવી શકીએ છીએ. પ્રભુ પ્રાણ લઈ લે તો આપણે ન જીવી શકીએ. એટલે આ બધા પ્રભુના ખેલ છે. આપણે રોજિંદા જીવનમાં પણ જોતા હોઈએ છીએ કે ઘણી વખત બધી અનુકૂળતા હોય અને ક્યારેક અનુકૂળતા ન પણ હોય. તો આપણે આ રાસ પંચાધ્યાયનો જો પાઠ કર્યો હોય તો આપને એમાં સમજાય કે તેમાં કઈ રીતે છે કે ગોપીજનોને ઠાકોરજીએ વેણુનાદ કરીને બોલાવ્યા, એટલે ગોપીજનો ગયા અને પછી પ્રભુએ કહ્યું સ્વાગતમ ઓ મહાભાગા. એટલે પ્રભુ કહે છે કે આપ શું કામે આવ્યા છો, એવી રીતે કહે છે. એટલે જે ભાવવાળી ગોપી હતી તે રોકાઈ ગઈ અને બીજી ન રોકાણી. અને ત્યાર પછી લઘુરાસ થયો અને ગોપીજનોને સૌભાગ્યમત થયું. એટલે આપણે પણ આપણા જીવનમાં એવું થતું હોય છે કે આપણે જે જોઈતું હોય બધું મળી જાય એટલે થોડુંક આપણામાં મદ આવી જાય, અહમ આવી જાય, એટલે આપણાથી પ્રભુ દૂર થઈ જાય. એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા, ક્યાંય પણ પધાર્યા નથી, પરંતુ ગોપીજનોના હૃદયમાં બિરાજ્યા છે. તેવી રીતે પ્રભુ પણ આપણને લૌકિકમાં એવો કંઈક ફટકો મળે કે આપણે ચેતીએ કે આપણે શું કરી રહ્યા છીએ. હું મારી જ વાત કરું ને તો હું કોઈના પણ જરા પણ દોષ જોઉં તો મને પ્રભુ એ જ સેકન્ડે પૂરી ન થાય ત્યાં મને ચેતવે. કોઈના પણ હું દોષ જોઉં, ભલે તે વ્યક્તિ એવી હોય, તો ત્યારે ને ત્યારે કાં તો હું પડું, કાં મને કંઈક લાગે, કાં હું દાઝી જાઉં, કોઈ પ્રકારનું કંઈ ખબર જ ન પડે. એટલે પ્રભુ આપણને એવું કોઈના દોષ જોતા પણ અટકાવે છે. એ પ્રભુની સંકેત આપણે સમજવાનો છે કે કોઈના દોષ જોવાના નથી. હરિ કરે સો ભલી. એટલે રોજિંદા જીવનમાં પણ આ બધું બનતું હોય છે. આ રાસલીલા શું છે? સંયોગ, વિયોગ અને ફરી પાછો સંયોગ. એ રીતે આપણા જીવનમાં સેવામાં પણ બનતું જ હોય છે કે ઘણી વખત સેવાની એટલી બધી અનુકૂળતા હોય કે આનંદ જ હોય, અને ઘણી વખત આપણે કાર્યવત સેવા કરતા હોઈએ. પ્રભુ આપણી સાથે આપણી પાસે બિરાજતા હોય તો પણ એક પ્રકારની દૂરી હોય. આ બધું મનનો ખેલ છે. આપણું મન પ્રફુલ્લિત હોય, મન શાંત હોય અને ચિત્ત આપણું પ્રભુમાં પરોવાયેલું હોય તો જ સેવા સુંદર રીતે બની શકે, નહીતર કાર્યવત થાય. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ કહે છે કે રીજ્યા નવ કુંવરને કરતા નાના ખેલ. પછી આગળ કહે છે
વિવિધ સમાગમ યુગલના કુસુમ રોજ રતિ રંગ, મધ્યે કમનીય કર્ણિકા વિલસે અંગ ઉમંગ, નીચે ગાય બજાવે ઠમકે કરતા ફૂદડી રે, વાગે નુપુર કિંકણી પાયલનો ઝણકાર સહિયર. અહીંયા કહે છે નુપુર કિંકણી પાયલનો ઝણકાર સહિયર, એટલે આ ગોપીજનો નૃત્ય કરી રહ્યા છે તેનો આ નાદ સંભળાઈ રહ્યો છે. ગોપીજનો ફૂદડી ફરી રહ્યા છે, ગીતો ગાઈ રહ્યા છે, ખૂબ જ ઉત્સાહમાં છે અને યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે. અહીંયા એક મેં કાલિંદી બેટીજીના શિક્ષાપત્રના વચનામૃતમાં સાંભળ્યું હતું કે કિંકણી ઠાકોરજીને જે ધરાવવામાં આવે છે તો તેનો અવાજ કેવો હોય છે. તો તે તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા હૃદયના જે ધબકારા છે ને એ ધબકારામાં આપણે પ્રભુની કિંકણીનો રવ સંભળાશે. પ્રભુ આપણી સાથે પલે પલ છે તેની અનુભૂતિ આપણે કરવાની છે. પછી આગળ કહે છે કે પૂર્ણ મનોરથ ત્યાં થયા સર્વે હરખ્યા મન, પ્રેમ છક્યા મધુપાનથી અણિયાળા લોચન, ભેટ્યા અંગ અંગ પ્રતિ કુમુદિની ચંદ કિશોર શૂરે, એ રસાસ્વાદ ઘણેરો પીતા મન અધીર સહિયર. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં અધીરાઈ આતુરતા તો મુખ્ય છે. કોઈ પણ વસ્તુમાં આપણે લૌકિકમાં સંતોષ થવો જોઈએ, પરંતુ અલૌકિકમાં તો અસંતુષ્ટિ જ હોવી જોઈએ. આપણે ગમે પણ કરીએ તો બસ થઈ ગયું એમ ન થવું જોઈએ, હજી વધુ ને વધુ આગળ પ્રેરાવવું જોઈએ. જેવી રીતે લૌકિકમાં સંતોષ જરૂરી છે તેવી રીતે અલૌકિકમાં અસંતોષ પણ જરૂરી છે. કારણ કે હાશ થઈ જાય સેવા બાબતે કે સ્મરણ બાબતે તો ત્યાંથી પછી કાર્ય આગળ ન વધે. હજી આપણે વેણુનાદનું રહસ્ય પણ જોઈશું અને સુબોધિનીજીમાં વેણુજી વિશે જે શ્રી મહાપ્રભુજીએ દર્શાવ્યું છે તેનું પણ વર્ણન લઈશું. પરંતુ તે પહેલાં મુખિયાજી મથુરાદાસ જીવરાજ હિંગન ઘાટવાળાએ જે વિલાસ લખેલો છે તે આપણે એમના શબ્દમાં જોઈ લઈએ. શ્યામ સખી વનમાં તે જાય, રૂમઝૂમ ઝાંઝર જણકાય, રોજ રોજ કરવા વિલાસ, રૂમઝૂમ ઝાંઝર જણકાય. ત્રીજો વિલાસ કર્યો વિશાખા નિકુંજમાં, કોકિલાના કંઠ જેવી ગાતી ઉમંગમાં, ચાલે એવી ચટકીલી ચાલ રૂમઝૂમ, સાડી કસુંબલ ઓઢી છે અંગમાં, ટોળી મળી છે ગોપી નવલી નિકુંજમાં, વનદેવી પૂજવાને જાય. જો અહીંયા વનદેવીનું વર્ણન આવ્યું એટલે અહીંયા જે બધી દેવી છે એ શ્રી સ્વામિનીજીની દાસીઓ છે, શ્રી સ્વામિનીજીમાંથી જ પ્રગટ થયેલી છે. એટલે ગોપીજનો દેવીનું મિશ કરીને પ્રભુને મળવા જાય છે. આપણે ભાગવતજીમાં પણ વર્ણન આવે છે કે આપણે જગાવાના પદમાં પણ બોલીએ છીએ કે લાલકો મુખ દેખન હો આઈ. જશોદાજી પૂછે છે કે શા માટે અત્યારે આવી, તો બહાનું કહે છે કે હું લાલનું મુખ દેખવા આવી છું, કારણ કે કાલે હું લાલાના દર્શન કરીને ગઈ હતી તો મારું દધી બધું જ વેચાઈ ગયું હતું. આ રીતે મિશ કરે છે. એવું પણ વર્ણન આવે છે કે રાત્રે દેવતા લેવા એટલે કે અગ્નિ પ્રગટાવેલી હોય જશોદાજીને ત્યાં આ ગોપીજનો જાય દીવો લઈને પ્રગટાવવા, અને પ્રગટાવી અને પછી અડધે રસ્તેથી ફૂંક મારીને ઠારી દે અને પછી પાછી જાય, કારણ કે ઠાકોરજીના દર્શન કરીને તૃપ્તિ થતી નથી. એટલે વારે વારે બહાનું કરીને જાય છે. તો જશોદાજી કહે છે કે અરે ગોપી, હજી તો તું હમણાં જ આવી હતી અને આ દેવતા લઈ ગઈ હતી. તો ગોપીજન બહાનું કાઢે છે કે આ વેરણ વાયરો જો ને, એટલે કે આ પવન જો ને કેવો ફૂંકાઈ રહ્યો છે કે મારે ધક્કા થઈ રહ્યા છે, મારે વારે વારે આવવું પડી રહ્યું છે. એટલે આ રીતે ગોપીજનો કોઈ પણ મિસ કરીને ઠાકોરજીને મળવાનો પ્રયત્ન કરે છે, એમના દર્શન કરવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે અહીંયા પણ ગોપીજનો નવવિલાસનો મિસ કરીને પ્રભુને મળવાનો બહાનું શોધે છે.
હવે આગળ કહે છે, દેવી પૂજન કર્યું, વંદન અર્ચન કર્યું, બાસુંદી ભોગ ધરી, ચિત્તમાં ચિંતન કર્યું, પાસ પાસ આસન બિછાય, રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝણકાય. કોટી કામ લાજે એવી શોભા છે શ્યામની, પાસે બેસીને છબી નિરખે છે કામિની, વારંવાર લેતી બલાય, રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝણકાય. શ્યામ સંગ સખી મળી રમતા વિલાસમાં, સુર નર ભૂલ્યા છે જોઈ લીલા નવ રંગમાં, રસિક દાસ બલિહારી જાય, રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝણકાય. હવે આપણે સૌપ્રથમ વેણુનાદનું રહસ્ય જોઈશું અને ત્યારબાદ સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ જે વેણુનો અર્થ સમજાવ્યો છે તે જોઈશું. તો ચાલો જોઈએ વેણુનાદનું રહસ્ય. આ મેં સંકલન વેણુનાદનું રહસ્યનું સંકલન કાલિંદી બેટીજીના વચનામૃત મધુરાષ્ટકના છે તેમાંથી લીધેલું છે. વેણુર મધુરો, વેણુનાદ રહસ્ય. જ્યારે મુકુંદ ભગવાન વેણુનાદ કરે છે ત્યારે તેનો નાદ 5 પ્રકારે થાય છે. એક, મુખની ડાબી બાજુએ જ્યારે વેણુનાદ કરે છે પ્રભુ ત્યારે સ્ત્રીઓના કામને જાગૃત કરે છે. મુખની જમણી બાજુએ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સ્ત્રીઓ અને પુરુષોના કામને જાગૃત કરે છે. મુખની મધ્યમાં ધારણ કરીને વેણુ બજાવે છે ત્યારે પ્રાણી માત્ર અને જળ તેમજ વૃક્ષોના કામને જાગૃત કરે છે. મુખની ઉપર ધારણ કરીને વેણુ બજાવે છે ત્યારે પ્રભુ દેવોના કામને જાગૃત કરે છે અને મુખની નીચે વેણુ ધારણ કરીને પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે લૌકિક જીવો અને હલકા પ્રાણીઓના કામને જાગૃત કરે છે. એટલે આપણે આ પોઈન્ટ આઉટ કરેલું જોયું અને હવે આગળ શ્રી સુબોધિનીજીમાં જે વર્ણન કર્યું છે તે આપણે જોઈશું. સંસ્કૃત ભાષામાં વાંસ માટે શબ્દો છે વંશ અને વેણુ. વંશ પરથી વંશી શબ્દ બન્યો, તેનો અપભ્રંશ બંસી થયો. સંસ્કૃત ભાષામાં વેણુ શબ્દ નર જાતિનો છે. શ્રી મહાપ્રભુજીએ તેનો અર્થ આ પ્રમાણે કર્યો. વ એટલે બ્રહ્માનંદ, ઈ એટલે વિષયાનંદ. ભગવાનની અધરસુધાના ભજનાનંદનું દાન વેણુ દ્વારા થાય છે. તેની આગળ જ્ઞાનીઓનો બ્રહ્માનંદ ને ગૃહસ્થોનો વિષયાનંદ પહાડ પાસે રાઈના દાણા જેટલો એટલે 1 અણુ જેટલો છે. અર્થાત વેણુનાદના શ્રવણથી મળતા દિવ્ય આનંદ પાસે બ્રહ્માનંદ અને વિષયાનંદ અતિ તુચ્છ છે. આ પ્રમાણે વેણુનાદ કરતા ભગવાન સખાઓની સાથે વૃંદાવનમાં પ્રવેશ્યા. વૃંદાવન શબ્દના 2 અર્થ કરવામાં આવ્યા. પુરાણોની કથા પ્રમાણે વૃંદા જાલંધર નામના અસુરની દીકરી હતી, તેથી વૃંદા એટલે સ્ત્રી. ભગવાને વૃંદાવનમાં એટલે સ્ત્રીઓના વનમાં પ્રવેશ કર્યો. વૃંદાવનનો બીજો અર્થ છે સખીઓનું હૃદય. ભગવાને વૃંદાવનમાં એટલે સ્ત્રીઓના વનમાં પ્રવેશ કર્યો, કારણ કે સખીઓ આ વેણુ ગીત દ્વારા ભગવાનની કીર્તિનું ગાન કરવાની છે. બંગાળી મહાત્માઓએ બંસીના 3 પ્રકાર બતાવ્યા. ગૌચારણ વખતે ભગવાન વાંસની બનેલી બંસી વગાડે છે, માટે તેને વેણુ કહેવામાં આવે છે. દુનિયામાં જેટલા સ્થાવર જંગમ પદાર્થો છે તેમને ભૂત કહેવામાં આવે છે. તે બધા પદાર્થો ઉપર વાંસની અસર થાય છે, તેથી તેને સંમોહિની બંસી કહી છે. વેણુનાદનું શ્રવણ કરવાથી નદીઓના પ્રવાહ અટકી ગયા. હરણીઓ મુગ્ધ બની ભગવાન તરફ ટગર ટગર જોવા લાગી. સ્થાવર વૃક્ષો અને લતાઓમાંથી મધની ધારાઓ વહેવા લાગી. આમ ભગવાનની બંસી સ્થાવર જંગમ બંનેના મન હરનારી છે. રાસના સમયે ભગવાને સોનાની બંસી બજાવી હતી. તેણે ગોપીઓને ભગવાન તરફ આકર્ષ્યા હતા, તેથી તેનું નામ આકર્ષણી બંસી પડ્યું. ભગવાન પાસે ત્રીજી રત્નજડિત બંસી પણ છે. તે 10 આંગળ લાંબી છે. તેનું નામ મહાનંદા છે. વેણુ ગીત વખતે સંમોહિની બંસી ભગવાને બજાવી. તે સાંભળીને ગોપીજનોના મન
વિવળ બન્યા. થોડા સમય બાદ તેઓ સાવધાન થયા. તેમણે વેણુનાદનું વર્ણન કરવાનું શરૂ કર્યું. વણયંત્યાતિ ધીરે ધીરે અને વણયંત્યો અતિ ધીરે ધીરે, આવા બે પાઠ મળે છે. ધીરે ધીરે પાઠ હોય તો વર્ણનનો આરંભ કર્યો એવું થાય, અને ધીરે ધીરે પાઠ હોય તો વર્ણન કરતા આનંદ સિંધુમાં ડૂબી જઈ રમણ કરવા લાગ્યા એવો અર્થ થાય. ભગવાનની કથા કરતી વખતે વક્તાઓ ભગવાનના ચરિત્ર સિંધુમાં રમણ કરે છે અને શ્રોતાઓ સંતોષ પામે છે. એમ ગીતાજીમાં કહ્યું છે. વેણુ ગીતના 13 શ્લોક છે. 1 વર્ષના 12 મહિના તેને એક આયુ કહેવાય. શાસ્ત્રમાં મનુષ્યના આયુષ્ય માટે કહેવામાં આવ્યું છે કે શતાયુ વે પુરુષાહ. આમાં આયુ શબ્દનો અર્થ વર્ષ જ કરવો પડે. શાસ્ત્રમાં 12 થી 13 નો આંક કાલ કરતા અધિકનું સૂચન કરે છે. શાસ્ત્રમાં શ્રી હરિ ભગવાનને કાલાધીક કહ્યા છે. 13 શ્લોકોનું વેણુગીત કાલથી પણ અધિક છે એવો અર્થ થયો. બીજી રીતે વિચારતા ભગવાનના 12 અંગ કહેવાયા છે. 12 અંગવાળા ભગવાન કરતા પણ આ વેણુગીત અધિક છે, માટે તેમાં 13 શ્લોક છે. ત્રીજું કારણ એ છે કે આમાં ભગવાનની 13 પ્રકારની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેથી શ્લોકોની સંખ્યા 13ની છે. આ ગીત શ્રુતિરૂપા ગોપીજનોનું છે. તેઓ તેમના લૌકિક જીવનમાં પરિણિત હતા, તેથી શ્રી આચાર્ય ચરણ તેમને અન્યપૂર્વા કહે છે. તેમના યુથના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી છે. આ ગીત વસંત તિલકા છંદમાં ગવાયું છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ સખ્યઃ પશુનનુ વિવેશયતોર્વસ્યેહિ વક્ત્રમ વ્રજેશ સૂત યોરનુ વેણુ જુષ્ટમ યૈર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. જેમનો અધિકાર વધારે શ્રેષ્ઠ હતો એ ગોપી બોલી કે ભગવાને આપણને જે ઇન્દ્રિયો આપી છે તે તમામ ઇન્દ્રિયો દ્વારા ભગવાનની સેવા થાય તો તે તમામ ઇન્દ્રિયો સફળ થઈ એમ સમજવું. જ્ઞાનીઓના મોક્ષમાં આત્માની જ્યોત અક્ષર બ્રહ્મની જ્યોતમાં વિલીન થઈ જાય છે. ત્યાં ઇન્દ્રિયો નિષ્ફળ જાય છે, તેમને કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. ભગવાનની સેવામાં આંખ દ્વારા ભગવાનના દર્શન, કાન દ્વારા ભગવાનના ગુણગાનનું શ્રવણ, સમગ્ર શરીર દ્વારા ભગવાનને આલિંગન, જીભ દ્વારા ભગવાનનું ગુણગાન થાય છે. ત્યારે આ ઇન્દ્રિયો કૃતાર્થ થઈ એમ માનવું. જેમનો અધિકાર સામાન્ય હતો તેમણે અક્ષ શબ્દનો અર્થ આંખ કર્યો. સંસ્કૃતમાં અક્ષ શબ્દનો અર્થ ઇન્દ્રિય અને આંખ બંને છે. સામાન્ય અધિકારવાળા સખીઓ કહે છે કે રામકૃષ્ણે નીલાંબર અને પીતાંબર પહેર્યા છે, ગાયોની પાછળ વેણુ નાદ કરતા જાય છે. એવા તેમના દર્શન આ નેત્રોને થાય ત્યારે સમજવું કે નેત્રો સફળ થયા. હવે બીજી સખી કહે છે કે જુઓ, કૃષ્ણે કાનમાં આંબાનો મોર ખોસ્યો છે, કંઠમાં કમળની માળા ધારણ કરી છે. એક ભાઈને નીલાંબર અને બીજા ભાઈએ પીતાંબર પહેર્યું છે. કમળની માળા એટલે શું તે પણ આપણે સમજવાનું છે. કમળ છે તે નિષ્કામ છે, અને કમળની માળા ક્યાં ધારણ કરી હોય તો કહે કે હૃદયે લગાવેલી હોય. આપણે ઠાકોરજીને માલાજી ધરીએ એટલે હૃદય સુધી લાગેલી રહે. અને કમલની ઉપમા શ્રી સ્વામિનીજીને પણ આપેલી છે. એમના નેત્ર કમલ, મુખ કમલ. એવી રીતે એટલે શ્રી સ્વામિનીજી ગલબૈયા દઈને શ્રી ઠાકોરજીથી લપટાઈ ગયા છે એવો પણ ભાવ આવે છે. એટલે આપણો ભાવ આપણા પુષ્ટિ માર્ગમાં બધી સેવા ભાવાત્મક છે. એટલે આપણે એમ થાય કે આપણે શ્રીનાથજીની સેવા કરીએ છીએ, પરંતુ સાથે સાથે સ્વામિનીજી પણ બિરાજે જ છે ભાવાત્મક સ્વરૂપે. તે બધું આપણે દ્રષ્ટિ કેળવવાની છે અને સમજવાનું છે. હવે આગળ સખી કહે છે કે વિચિત્ર વેશ ધારણ કરેલા ભગવાન ગોપ સખાઓના સમાજમાં બલરામજી સાથે ઊભા છે. ત્યારે રંગભૂમિ ઉપર જાણે નટ સમ્રાટ આવ્યા હોય એવા દેખાય છે.
ભગવાન કેટલા બધા પ્રસન્ન થઈને એમના આધાર ઉપર ધારણ કરેલી વાંસળીમાં પોતાનું અધરામૃત પૂરે છે, પરંતુ વાંસળીનો અધિકાર ન હોવાથી એ અધરામૃતનું પાન તેને મળતું નથી. જેમને તે અધરામૃતનો અધિકાર છે તેવા વ્રજભક્તો વેણુમાંથી દ્રવતા અધરામૃતનું ભોજન જરૂર કરે છે. આ જળવાંસની નળી પણ ભગવાનના અધરામૃતનું ભોજન તો અવશ્ય કરે છે. એમની જાતિના વાંસના વૃક્ષો યમુના કિનારે છે. તેમનાથી મધુની ધારાઓ પ્રગટ થાય છે. તેમને આનંદ થાય છે કે અમારી જાતિના એક વાંસના ટુકડામાંથી બનેલી આ વાંસળીને કોટી બ્રહ્માંડની મહારાણી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આથી વાંસના વૃક્ષોનો આનંદનો અનુભવ થાય છે. ઘણી જો ગોપીજનોને મીઠો ખાર પણ થાય છે કે આ વેણુ કેવી છે કે વેણુ હરિકો નાચ નતાવત, એવી રીતે મુરલીના પદો પણ છે. તે હવે આપણે આવતા પાઠમાં જોઈશું. અને આપણે એક ભગવત કીર્તન રહસ્ય કરીને વલ્લભકુલના બાલકના વચનામૃત છે તે આપણે સાથે લઈ લઈએ કે કીર્તન કોને કહેવાય. આપણે કીર્તન કરીએ છીએ તો તે સમજવાનું છે કે ભગવદ વિરહ ક્લેશયુક્ત ભક્તના હૃદયમાંથી પ્રભુ સદાનંદ રસ પ્રકટ કરે છે અને ભક્તના હૃદયમાંથી ભક્તની આંખોમાં એ રસ પ્રગટ થાય છે અને ત્યાંથી એ દુર્લભ રસ વાણી દ્વારા દ્રવિત થાય. એ જ કીર્તન પદ છે. જે જોયું એ જ વાણી દ્વારા પ્રગટ કર્યું. બસ ભગવાનને મળવાની તાલાવેલી જાગવી જોઈએ. પ્રેમ થાય પછી જ વિરહ થાય, પછી મળવાની તાલાવેલી જાગે, પછી કૃપાનંદ પ્રભુ વિપ્રયોગનું દાન કરે. આ પુષ્ટિ માર્ગનું સર્વોત્તમ ફળ છે. અષ્ટસખાની વાણીમાંથી જે લીલારસ કીર્તન સ્વરૂપે પ્રગટ થયો તેનો વિનિયોગ પ્રભુમાં જ કરવો. કીર્તન એટલે પ્રભુની ભક્તિમાં ચોંટી જવું, જ્યાંથી કોઈ દૂર કરી શકે નહીં. આ વચનામૃત એટલે લીધા કે અહીં કહ્યું છે કે પ્રેમ થાય પછી જ વિરહ થાય. એટલે આ વેણુ ગીત છે એ ગોપીજનોના પ્રેમની અવસ્થા છે, એટલે હજી કાચી અવસ્થા છે. પછી લઘુરાસ પછી પ્રભુ વિપ્રયોગનું દાન કરે છે. ગોપીજનો ગોપી ગીતનું ગુણગાન કરે છે. પછી મહારાસમાં ગોપીજનો પરિપક્વ બને છે, એમનો ભાવ પરિપક્વ બને છે એવું વર્ણન આવે છે, એટલે અહીં લીધું છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપને જે અનુભવ થયો એ દ્વારા આપે જે આ વિલાસ રચ્યા તો અમને પણ રંચક ભાવ થાય. જય શ્રી કૃષ્ણ.